નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ મોડાસા રોડ પર આવેલ યુજીવીસીએલની ઓફિસના સ્ટોરમાં પડેલ વેસ્ટ વાયરમાં અગમ્ય કારણોસર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સાબરકાંઠાના તલોદ ખાતે મળતી માહિતી મુજબ તલોદ યુજીવીસીએલની જૂની કચેરી ખાતે સ્ટોર આવેલ છે, જ્યાં સમગ્ર તલોદ ડિવિઝન ખાતેથી એકત્રિત કરવામાં આવેલ ઇન્સ્યુલેટેડ વેસ્ટ વાયરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી જોવા મળી હતી અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ અંગે તલોદ જીઈબી સત્તાવાળાઓએ તલોદ નગરપાલિકાને જાણ કરતા ફાયર બ્રિગેડ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। જો કે આગ કયા કારણથી લાગી હતી તે અંગે કોઈ જાણકારી મળી નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગના કારણે મોટું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળે છે। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।